નમસ્કાર દર્શક મિત્રો, 19 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાથી। રાજ્યમાં કોરોના વેક્સિનના આગમન સાથે કોરોના ફ્રન્ટલાઇન વોરિયર્સ કહેવાતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ એક દિવસની માસ સીએલ પર ઉતરી જતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। વડોદરા જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના 700 જેટલા કર્મચારીઓએ ભેગા થઈને વડોદરા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં જણાવ્યું છે કે પગાર સહિતના પ્રશ્નો ત્વરિત નિકાલ લાવવામાં નહીં આવે તો તમામ કર્મચારીઓ વેક્સિનની કામગીરીથી અલિપ્ત રહેશે। જિલ્લા પંચાયત ભવન ખાતે પોસ્ટર્સ અને બેનર્સ સાથે એકઠા થયેલા કર્મચારીઓ દ્વારા તંત્ર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા। વડોદરા જિલ્લામાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં 700 જેટલા કર્મચારીઓ કોન્ટ્રાક્ટ હેઠળ કોરોના વોરિયર્સ તરીકે નોકરી કરી રહ્યા છે, પરંતુ આ કોરોના ફ્રન્ટ વોરિયર્સને છેલ્લા 2 માસથી પગાર મળ્યો નથી। નિયમિત પગાર સહિત અન્ય પ્રશ્નો અંગે અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ પ્રશ્ન હલ ન થતા આજે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોન્ટ્રાક્ટ ઉપર ફરજ બજાવતા કર્મચારીઓ માસ સીએલ ઉપર ઉતરી હડતાલ પાડી હતી। કોરોના વેક્સિનના આગમન સાથે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। એક દિવસની માસ સીએલ ઉપર ઉતરી ગયેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ જિલ્લા પંચાયત ખાતે ભેગા થયા હતા અને નિયમિત પગાર, પીએફ, મેડિકલ સુવિધા, કપડાં વગેરેની સુવિધા પૂરી પાડવાની માંગ સાથે સૂત્રોચ્ચારો કર્યા હતા। તંત્ર વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચારો કર્યા બાદ જિલ્લા વિકાસ અધિકારીને વન ઉકલ્યા પ્રશ્નો અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં છેલ્લા 2 માસથી બાકી પડતો પગાર સ્લીપ સાથે આપવાની માંગ કરવામાં આવી હતી। આ ઉપરાંત પીએફ, મેડિકલ સુવિધા સહિતના પ્રશ્નો હલ કરવા ઉપરાંત આઉટસોર્સિંગથી ભરતી બંધ કરવાની પણ માંગ કરી હતી। અમે અહીંયા દરેક પ્રાઇમરી હેલ્થ સેન્ટરના કર્મચારી છે બરોડા જિલ્લો, અને બધા જ કર્મચારીઓની માંગણી એવી છે કે ટાઈમસર અમને જે ગવર્મેન્ટ પરિપત્ર આવે છે ગાંધીનગરથી, એ પરિપત્ર પ્રમાણે અમને પગાર ચૂકવાતો નથી અને પગાર આપે છે તો ઓછો આપે છે, 50% આપે છે। બીજું એવું છે કે પગાર જે ટાઈમે થવો જોઈએ એ થતો નથી અને 2 મહિના 3 મહિના ખેંચી નાખે છે। બીજું પીએફ છે, ઈએસઆઈ, મેડિકલ એ પણ અમને મળતું નથી, એમાં પણ એ ગેરરીતિ વાપરે છે કોન્ટ્રાક્ટરો। પછી ત્યારબાદ એ છે કે અત્યારે 2 મહિના થઈ ગયા છે અને 2 મહિનાથી લોકો પગાર માટે વંચિત થઈ ગયેલા છે। જે 1 મહિનાનું રાશન ઘરે લાવીને ખાતા હોય, અત્યારે 2 મહિના સુધી પગાર ના મળ્યો હોય તો એ માણસ શું કરશે ઘરે, એમ શું ખાશે, એના છોકરા બહેનોનો શું બનાવવાનો ખર્ચો બધો કઈથી કાઢશે એમ। એટલે અમે વિરોધ આજે માસ સીએલનો વિરોધ કર્યો છે। પછી જો ટાઈમ આવશે તો અમે હડતાલ પણ ઉતરી શકીએ છીએ। કેટલા કર્મચારીઓ હડતાલ પર? 700 કર્મચારી। અને જે કોરોનાની રસીનું જે કામગીરી છે, હા, એની અંગે શું કહેશો તમે? કોરોનાની રસીમાં જો અમને એવું છે કે જો અમારી માગણી સંતોષાશે તો અમે કામ કરવા તૈયાર છીએ, નહીં સંતોષાય તો નહીં કરીએ। શું નામ આપનું? મહેશભાઈ।